રાજકોટ શહેરમાં સામાજિક, શૈક્ષણિક અને સાંસ્કૃતિક ક્ષેત્રે આગવું સ્થાન ધરાવતી શ્રી રાજકોટ વિશ્વકર્મા કેળવણી મંડળ દ્વારા ગોલ્ડન જ્યુબિલી વર્ષની ઉજવણી અંતર્ગત આયોજિત 50મા ખેલકૂદ અને લલિતકલા ઉત્સવ હેઠળ ભવ્ય ચેસ કેરમ ટુર્નામેન્ટનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. મંગળવારની સાંજે ભક્તિનગર સ્ટેશન પ્લોટ ખાતે યોજાયેલ આ ઇન્ડોર રમતોત્સવે સમાજના યુવાનો, વડીલો અને રમતપ્રેમી જ્ઞાતિજનોમાં અનોખો ઉત્સાહ જગાવ્યો હતો. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને ખેલભાવનાના સંદેશ સાથે કરવામાં આવી હતી. ઉપસ્થિત આગેવાનો અને મહાનુભાવોએ જણાવ્યું હતું કે રમતગમત માત્ર મનોરંજનનું સાધન નથી, પરંતુ વ્યક્તિત્વ વિકાસ, શિસ્ત અને સમાજમાં એકતા વધારવાનું મહત્વપૂર્ણ માધ્યમ છે. ચેસ અને કેરમ જેવી ઇન્ડોર રમતો માનસિક ચપળતા, એકાગ્રતા અને મિત્રતાભાવ વિકસાવવામાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ચેસ અને કેરમ ટુર્નામેન્ટના મુખ્ય મહેમાન તથા સ્પોન્સર તરીકે પ્રાણલાલ દેવરાજભાઈ વાલંબિયા ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ખેલાડીઓને પ્રોત્સાહિત કરતા જણાવ્યું હતું કે રમતગમત દ્વારા યુવાનોમાં આત્મવિશ્વાસ, સ્પર્ધાત્મકતા અને સંસ્કારનો વિકાસ થાય છે. ચેસ સ્પર્ધામાં ખેલાડીઓએ પોતાની બુદ્ધિશક્તિ, વ્યૂહરચના અને એકાગ્રતાના ઉત્તમ દાવપેચ રજૂ કર્યા હતા. દરેક ટેબલ પર રોમાંચક મુકાબલાઓ જોવા મળ્યા હતા. યુવા ખેલાડીઓથી લઈને અનુભવી સ્પર્ધકો સુધી સૌએ પોતાની પ્રતિભા દર્શાવી હતી. બીજી તરફ કેરમ સ્પર્ધામાં ખેલાડીઓની સચોટતા, ઝડપ અને કુશળતાએ દર્શકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. સમગ્ર સ્પર્ધા દરમિયાન રમતિયાળ ભાવના અને મિત્રતાનો સુંદર માહોલ જોવા મળ્યો હતો. આયોજકો દ્વારા સમગ્ર કાર્યક્રમનું સુવ્યવસ્થિત આયોજન કરવામાં આવ્યું હતું. સ્પર્ધકો માટે જરૂરી તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી, જેના કારણે ભાગ લેનાર ખેલાડીઓએ પણ આયોજકોની પ્રશંસા વ્યક્ત કરી હતી. કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં મહિલાઓ, વડીલો અને યુવાનો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત લોકોએ ખેલાડીઓને ઉત્સાહભેર વધાવી લીધા હતા, જેના કારણે સમગ્ર વાતાવરણ ઉત્સવમય બની ગયું હતું. ટુર્નામેન્ટ પૂર્ણ થયા બાદ વિજેતા ખેલાડીઓને અભિનંદન પાઠવી સન્માનિત કરવામાં આવ્યા હતા. સાથે જ તમામ ભાગ લેનાર સ્પર્ધકોને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. મંડળના હોદ્દેદારોએ જણાવ્યું હતું કે ગોલ્ડન જ્યુબિલી વર્ષની ઉજવણી અંતર્ગત આગામી સમયમાં પણ વિવિધ શૈક્ષણિક, સાંસ્કૃતિક અને રમતગમત પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવશે. અંતમાં મંડળના પ્રતિનિધિઓએ સમગ્ર આયોજનને સફળ બનાવવા બદલ તમામ કાર્યકરો, સહયોગીઓ, રમતવીરો અને ઉપસ્થિત જ્ઞાતિજનોનો આભાર વ્યક્ત કર્યો હતો. તો ખરેખર આપણા પૂર્વજોને અને આપણા વડવાઓને આ તકે આપણે યાદ કરીને ખાસ કૃતજ્ઞતાની લાગણી વ્યક્ત કરીએ કે આવો સુંદર વિચાર આજથી 50 વર્ષ પહેલા કોઈને પ્રગટ્યો હશે અને એને અમલમાં મૂક્યો હશે અને એના વારસદારો આજે આપણે આ પાકને લણીએ છીએ. એટલે ફરીવાર આપણે તેમને વંદન કરીએ કે આવા સુંદર વિચારથી આ સંસ્થા આજે કાર્યરત છે અને આજના આપણા કાર્યવાહક સમિતિના દરેક સભ્યો કે જેને આ વિચારને જીવંત રાખ્યો છે અને હૈરો ભૈરો રાખ્યો છે. જેનો પહેલો દિવસ આજે 26મી મે, જેમાં ચેસ તથા કેરમ ટુર્નામેન્ટનું આયોજન થયેલું છે. ઉંમર 30 વર્ષ સુધીના વિદ્યાર્થી ભાઈઓ બહેનો બધા માટે છે. આજના આપણા મુખ્ય મહેમાન શ્રી પ્રાણલાલભાઈ દેવરાજભાઈ વાલંબિયા, સુપર એન્જિનિયરિંગ રાજકોટમાંથી તેમના દીકરા, તેમના સુપુત્ર શ્રી નંદનભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત છે. તેમને આપણે તાળીઓના નાદ સાથે વધાવીએ અને આવકારીએ. બધાને જય વિશ્વકર્મા. આપ સર્વેનું અહીં સ્વાગત છે. આ લલિત કલા મહોત્સવ આજે 50 વર્ષ પૂરા ચાલુ થઈ રહ્યા છે. એ આપણા માટે એક મોટી વાત છે કે અત્યારના સમયમાં હવે આવા લલિત કલાવાળા પ્રોગ્રામ મેનેજ કરવા અને હલાવવા ધીરે ધીરે આકરું થતું જાય છે. કેમ કે બાળકો હોય કે મોટા હોય, હવે ઘરની બહાર નીકળવાનું ઓછું થઈ ગયું અને આવી રમતોમાં ધ્યાન દેવાનું ઓછું થઈ ગયું. પણ એક સમાજની આપણી એક વરિષ્ઠ સંસ્થા તરીકે આપણી એક એવી ફરજ તો આવે કે બને ત્યાં સુધી આવા પ્રયત્નો આપણે ચાલુ જ રાખીએ. પહેલાં આનાથી તો ઘણા વધુ માણસો અને છોકરાઓ અને વ્યક્તિઓ ભેગા થતા અને આ ઉત્સવનો બહુ પૂર્ણ ભાવે લાભ લેવાતો. અને હવે આપણે એવી આશા રાખીએ કે આગળ જતાં હજી આ સંસ્થા આવા જ સરસ કાર્યો કરે અને આવા સરસ પ્રોગ્રામો કરી અને આપણા સમાજને આગળ લઈ જવાનો પ્રયત્ન કરીએ. બસ એથી વિશેષ કંઈ મારે કહેવાનું રહેતું નથી. જય વિશ્વકર્મા.
50મી જે આ વર્ષગાંઠ છે લલિતકલા મહોત્સવની, બરાબર, તેમાં મને આ બહુ જ આનંદ છે કે હું પેલો આ સ્પોન્સર તરીકે અમે આવ્યા છીએ. અને હું પોતે પણ સ્પોર્ટ્સમેન છું. હું સુપર રેન્જનો છું અને 3 નેશનલ રેન્કમાં છું. ફૂટબોલ મારે પણ રનર્સ અપ છું, બેડમિન્ટનમાં છું. એટલે મને આ વસ્તુ આજે જે સ્પોર્ટ્સ માટેનું જે છે એમાં બહુ મજા આવી.